નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર સહિત આસપાસના વિસ્તારના મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। વકફ સંશોધન બિલને રદ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી। બોડેલી અલીપુરા 4 રસ્તા ખાતે તાલુકાના અનેક ગામોના મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા। સાથે સાથે મુસ્લિમ સમાજની મહિલાઓએ પણ આ મૌન રેલીમાં હાજરી આપી હતી। અલીપુરા 4 રસ્તાથી મૌન રેલી સ્વરૂપે સેવા સદન સુધી પહોંચ્યા હતા અને ત્યાં જઈ ચોક્કસ આગેવાનો દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વકફ બિલ તથા યુસીસી માટે મુસ્લિમ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાનો સહિત યુવાનો તથા મહિલાઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો અને વકફ બિલને પાછું ખેંચવાની માંગ કરતા શું કહે છે મુસ્લિમ આગેવાનો, સાંભળો જાંબુઘોડા લાઈવ ઉપર। હાલની અંદર ભારત દેશની અંદર વકફ એમેન્ડમેન્ટ બિલ જે મુસ્લિમો પર લાગુ કરવામાં આવ્યું છે। આજે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની અંદર આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વકફ જે બિલ છે એની વિરુદ્ધની અંદર પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। જ્યારે ભારતના મુસ્લિમો પર જબરજસ્તીથી વકફ એમેન્ડમેન્ટ બિલ જે થોપવામાં આવી રહ્યું છે, સંસદની અંદર રાત્રિના 3 વાગ્યા સુધીને બિલને પસાર કરવામાં આવ્યું છે। રાજ્યસભામાંથી તાત્કાલિકના ધોરણે પસાર કરીને રાષ્ટ્રપતિની મંજૂરી 8 એપ્રિલના દિવસે આપવામાં આવી। ત્યારબાદ આજે ગુજરાતના ગાંધીનગર ખાતે 25 કેન્દ્રની અંદરથી 25 અધિકારીઓ આવીને વકફની જમીનોની પ્રોપર્ટીની માહિતી ભેગી કરવાનું ચાલુ પણ કરી દીધું છે। વકફની અંદર જે આવતી સરકારી કબ્રસ્તાનો હોય, મસ્જિદો હોય કે દરગાહો હોય, એ તમામને સરકાર ફરી પોતાના હસ્તક લેવાની વાત ચાલે છે। તો વર્ષોથી જે પોતાના પુરખોને જે દફન કરી રહ્યા છે કબરોને, એ કબ્રસ્તાનો હવે નાબૂદ કરી દેશે, દરગાહો તોડી નાખશે, મસ્જિદો તોડી નાખશે જેવી સમસ્યાઓ મુસ્લિમ સમાજ સામે આવીને ઉપસ્થિત થઈ ગઈ છે। જ્યારે ખરેખર જોવા માટે જઈએ તો આ કાનૂનનો કે જે આ બિલનો મુસ્લિમ સમાજને કોઈ જરૂર નથી, જબરજસ્તી થોપવામાં આવી રહ્યો છે અને આ કાનૂનનો આજે અમે સમસ્ત બોડેલીના મુસ્લિમ સમાજના લોકો એનો સખતપણે વિરોધ કરીએ। આજે અલીપુરા ચોકડીથી સેવા સદન સુધી મૌન રેલીનું વકફ બોર્ડ અને યુસીસીના વિરોધ કરવા માટે અમે સૌ ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે અહીંયા આગળ આવ્યા છે। અમારી સરકારને એક જ માંગ છે કે વકફ બિલ 2025 પ્રમાણે અમુક કાયદાઓ બનાવ્યા છે, એમાં મુસ્લિમ સમાજને બહુ મોટું નુકસાન છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। છોટાઉદેપુર જિલ્લાના ઓલ મુસ્લિમ સમાજ આજે દેશની અંદર એક માહોલ ચાલી રહ્યો છે કે ભાઈ મુસ્લિમોને ટાર્ગેટ કરે છે। મુસ્લિમોની પુરખોની જગ્યા, બાપ દાદાઓની જગ્યા જે વકફ બિલ શું છે? વકફ એક ટ્રસ્ટ છે અને ટ્રસ્ટની જમીનો આ સરકારની નજર ટ્રસ્ટની જમીનો પર પડી છે, પણ સરકાર એ ભૂલે છે કે સરકાર કોઈ શિક્ષિત બેરોજગારનું કામ નથી કરતી, એનું કોઈ બિલ નથી લાવતા। નાના બાળકો એના માટે, ભણતરવાળા માટે, એના માટે કોઈ કાયદો નથી લાવતા। બસ ઓનલી ફોર મુસ્લિમ સમાજ દેખાય છે, હવે પછી શીખ આવશે, હવે પછી ક્રિશ્ચન આવશે। એટલે માનનીય રાહુલ ગાંધી સાહેબે લોકસભામાં એમને રજૂઆત બી કરી હતી કે ભાઈ હવે માઇનોરિટી છે, હવે પછી બીજા સમાજ બી એમાં ટાર્ગેટ થવાના છે।